P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની કાચની બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ 1392, જેની કિંમત રૂપિયા 1,39,200ના પ્રોહી જથ્થા સાથે મળી કુલ કિંમત રૂપિયા 4,44,200ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લિંબાયત પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કામળિયા સાહેબની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર C.S. ધોકડિયા સાહેબની દેખરેખ હેઠળ વિસ્તારમાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.R. ઓડેદરા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ હિંમતસિંહ નાઓએ તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની કાચની બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ 1392, જેની કિંમત રૂપિયા 1,39,200ના મત્તાનો પ્રોહી જથ્થો ગણી તથા સફેદ કલરનો સુપર કેરી નામ લખેલ મારુતિ સુઝુકી કંપનીનો ટેમ્પો જેનો રજિસ્ટર નંબર MP04BU 8709, જેની અંદાજિત કિંમત રૂપિયા 3 લાખ ગણી તેમજ મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5,000ની ગણી તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 4,44,200ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આરોપી પપ્પુરામ ગુમાનારામ બલાયરા અને જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુને પકડી પાડવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।